મારું નામ જિગ્નેશ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું અને એનામાં 5th સેમમાં અમારો એક સબ્જેક્ટ છે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન. તો એનામાં અમારી ટીમને એક પ્રોજેક્ટ મળેલો છે, માઇક્રો પ્રોજેક્ટ મળેલો છે HRC ફ્યુઝ. તો HRC ફ્યુઝમાં આપણે જોઈશું કે HRC ફ્યુઝ એની નીડ શું છે. એક તો એ આપણે સૌપ્રથમ જોઈશું કન્સ્ટ્રક્શન છે એનું, પછી વર્કિંગ, એપ્લિકેશન, ટાઇપ્સ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. આના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું આ વિડિયોમાં. તો સૌપ્રથમ નીડ ઓફ HRC ફ્યુઝ. HRC ફ્યુઝની નીડ શું છે? તો સૌપ્રથમ જોઈશું કે HRC ફ્યુઝ છે શું. તો HRC ફ્યુઝ એક પ્રોટેક્ટિવ ડિવાઇસ છે જેનો ઉપયોગ ઓવરડોઝ, શોર્ટ સર્કિટ જેવી કન્ડિશન સામે રક્ષણ મેળવવા માટે થાય છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને. તો પહેલા જોઈશું આપણે HRC fuse are used to protect electrical circuit and equipment from excessive current. એટલે કે જો કોઈપણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અથવા સર્કિટમાંથી તેની સેટ વેલ્યુ કરતાં જો વધારાનો કરંટ પસાર થશે તો તેની સામે પ્રોટેક્શન માટે આપણે HRC fuse નો યુઝ કરીએ છીએ. They are designed to break the circuit when the current exceeds a specific threshold without causing damage to the surrounding equipment. એનો અર્થ એ થાય છે કે જો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ તેની સેટ વેલ્યુ કરતાં વધારે કરંટ લેશે તો તે એની to break the circuit when the current exceeds a specific threshold without causing damage to the surrounding equipment. આનો અર્થ એ થાય છે કે જો કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટ અથવા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ તેની સેટ વેલ્યુ કરતાં જો વધારે કરંટ લેશે તો તેના સામે આપણને પ્રોટેક્શન ફ્યુઝ રક્ષણ આપશે. તે સર્કિટને ઓપન કરી દેશે, એટલે કે પાવર સિસ્ટમમાંથી જે ઇક્વિપમેન્ટ વધારે કરંટ લઈ રહ્યું છે તેને અલગ કરી નાખશે કોઈપણ જાતના ડેમેજ વગર. એટલે કે એક પ્રોટેક્શન ડિવાઇસ તરીકે કાર્ય કરશે. હવે આપણી ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ આપણી બે પ્રકારની હોય છે. એક છે કંટ્રોલ સર્કિટ અને એક છે પાવર સર્કિટ. તો કંટ્રોલ સર્કિટ માટે મોસ્ટલી લો રેટિંગના HRC ફ્યુઝ યુઝ કરવામાં આવે છે, જેમ કે 2 એમ્પિયર, 4 એમ્પિયર, 6 એમ્પિયર. એવી જ રીતે પાવર સર્કિટમાં હાઈ રેટિંગના HRC ફ્યુઝ યુઝ કરવામાં આવે છે, જેમ કે 16 એમ્પિયર, 32 એમ્પિયર, 50 એમ્પિયર, 100 એમ્પિયર. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે તેનો યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પ્રોટેક્શન માટે. કન્સ્ટ્રક્શન, HRC ફ્યુઝનું કન્સ્ટ્રક્શન એટલે કે રચના. HRC ફ્યુઝની રચના કઈ રીતે એને બનાવવામાં આવે છે, એનામાં કયા મટીરીયલનો યુઝ કરવામાં આવે છે એ જોઈશું. તો પહેલા છે an HRC fuse consists of highly resistive material such as ceramic. તો આનો મતલબ એ થાય છે કે HRC ફ્યુઝને હાઈલી રેઝિસ્ટિવ, જેનો હાઈલી હીટ રેઝિસ્ટિવ, જેનો મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોય છે એવા મટીરીયલની બોડીમાંથી બનાવવામાં આવે છે. તો એની અંદર સિરામિક છે, પોર્સેલિન છે જેવા મટીરીયલનો યુઝ કરવામાં આવે છે તેની બોડી બનાવવા માટે. body with a metal end cap which are widely silver color current carrying element. એટલે કે બોડીની બંને સાઈડ એન્ડ કેપ લગાડવામાં આવે છે અને ઇન્ટરનલ અને તેનું જે કરંટ કેરિંગ એલિમેન્ટ હોય છે તેને સિલ્વરમાંથી બનાવવામાં આવે છે, જેનામાંથી કરંટ ફ્લો થાય છે. એને સિલ્વરમાંથી બનાવવામાં આવે છે અને ત્યાં જે ઇનર સ્પેસ રહે છે ત્યાં સિલિકા સેન્ડ ઉમેરવામાં આવે છે. તો સિલિકા સેન્ડ જ્યારે ફ્યુઝ ઇન્ટરપ્ટ થાય છે, એટલે કે ફ્યુઝ બ્રેક થાય છે ત્યારે સ્પાર્કિંગ થાય છે, તેને ઇન્ટરપ્ટ કરવા માટે સિલિકા સેન્ડનો અંદર યુઝ કરવામાં આવે છે. તો સિલિકા સેન્ડ સિવાય પણ ઘણા બધા મટીરીયલ અંદર ફિલ કરવામાં આવે છે જે સ્પેસ હોય છે એના અંદર. તો એની અંદર ચોક થઈ ગયો, આપણો માર્બલ ડસ્ટ થઈ ગઈ, પછી કુલિંગ બીજા ઘણા બધા કુલિંગ મીડિયમ પણ અંદર ઉમેરવામાં આવે છે. તો આ રીતે HRC ફ્યુઝની રચના થાય છે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. મારું નામ છે મનસુરી અમાન. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કરું. એટલે અમારું જે મેઇન સબ્જેક્ટ છે જેમાં પ્રોજેક્ટનું તમે ઇન્ફોર્મેશન આપ્યું છે, મેઇન સબ્જેક્ટનું નામ છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. એમાં અમારી પાસે જે માઇક્રો પ્રોજેક્ટ આવ્યો છે એ તો પ્રોટેક્શનનું એક ડિવાઇસ છે જેને આપણે ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે આગળમાં તો જોઈ લીધું કે કન્સ્ટ્રક્શન શું છે, એ નીડ શું, કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે અને કેવી રીતે યુઝ કરવામાં આવે છે. હવે તમને થોડું બ્રીફ કરું એના માટે કે કન્સ્ટ્રક્શન નીડ શા માટે યુઝ કરવામાં આવે છે. સૌથી પહેલાં કે જે ઇલેક્ટ્રિક ડિવાઇસ હોય જે કોસ્ટલી હોય એની સેફટી માટે,
એના પ્રોટેક્શન માટે ફ્યુઝને મૂકવામાં આવે છે. બીજી બધી વસ્તુ પર પણ ફ્યુઝ પણ મૂકવામાં આવે છે. બીજું કે જે જગ્યાએ ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટો જે નાના જે ઇલેક્ટ્રોનિકના કોમ્પોનન્ટ યુઝ કરવામાં આવે તેને પ્રોટેક્શન આપવા માટે પણ આ ફ્યુઝનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે કન્સ્ટ્રક્શનનું પણ થોડું બ્રીફ કર્યું કે કન્સ્ટ્રક્શનમાં પહેલાં ભાઈએ તમને સમજાવ્યું કે કન્સ્ટ્રક્શનમાં પહેલાં જે કન્સ્ટ્રક્ટ એટલે તેની યુઝ કરવામાં આવતા મટીરિયલના બધા નામ અને એના વિશે થોડી જાણકારી આપી છે. એમાં તમે જોયું કે એન્ડ કેપ હતું, સિલિકોન લવ હતું, બ્રશ મટીરિયલ હતું, પોર્સિલિન હતું, પીઓપી મટીરિયલ એ અમારે યુઝ કરવામાં આવે. હવે હું તમને આજે સમજાવું છું એના ટાઈપ. આજે જોઈએ આપણે એના ટાઈપ શું છે. ટાઈપ વધારે પડતા ફ્યુઝના બધા ટાઈપ વધારે પડતા ટાઈપ આપણે HRD ફ્યુઝનો ટાઈપ છે એ તમને કઈ આવે? એન ટાઈપ છે, ડી ટાઈપ છે, બ્લેડ, કાર્ટેજ, હાઈ વોલ્ટેજ અને લાસ્ટ છે ગ્લાસ. સૌથી પહેલા જોઈએ કે આ ગ્લાસ શા માટે પાડવામાં આવ્યું છે. ફ્યુઝના ગ્લાસ જે જગ્યાએ યુઝ કરવામાં આવે છે એના માટે, એના કરંટ કેપેસિટી, કરંટ રેટિંગ માટે અને એમાં યુઝ કરેલા મટીરિયલના વર્ગીકરણથી એને ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. બધા એના ક્લાસ અલગ અલગ ટાઈપ છે. એના એ ટાઈપ જે જગ્યાએ યુઝ કરવામાં આવે તે જે ઇલેક્ટ્રિકમાં યુઝ કરવા માટે યા તો ઓટોમોબાઈલમાં યુઝ કરવા બીજી જગ્યાએ યુઝ કરવા માટે એના ક્લાસ આવી રીતે ક્લાસ ટાઈપ પાડેલા હોય છે. આપણે એના ટાઈપ છે. તો આપણે ક્લાસ હવે આપણે એપ્લિકેશન વિશે વાત કરીએ. આપણે એપ્લિકેશન જોઈએ. સૌથી પહેલાં એપ્લિકેશન એટલે શું? એપ્લિકેશન એટલે કે કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે, કે એને આની યુઝ કેવી રીતે કરવામાં આવે, કઈ જગ્યાએ કરવામાં આવે, શાના માટે તો તમે જોઈ લીધું પ્રોટેક્શનમાં નીડો. એટલે એપ્લિકેશન એટલે એને ઘરમાં પણ યુઝ કરવામાં આવે, યુઝને ઓવરહેડ લાઇનમાં પણ યુઝ કરવામાં આવે, ટ્રાન્સપોર્ટમાં યુઝ કરવામાં, મોટર, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ઓટોમોબાઈલ એટલે વધારે પડતી જગ્યાએ જ્યાં ઇલેક્ટ્રિકના કોમ્પોનન્ટ હોય એને સેફ્ટી માટે એનો યુઝ કરવામાં આવે છે. તો આપણે જોઈએ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. અહીં લખેલું છે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં યુઝ કરવાનું. એમાં HRC ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં શા માટે HRC યુઝ કરવાનું? સૌથી પહેલાં જ્યારે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં જ્યારે કોઈ હેવી લોડ થાય, અર્થ ફોલ્ટ આવે, ટ્રાન્સફોર્મરની જે વાઇન્ડિંગ એના માટે યુઝ કરવામાં આવે. હેવી લોડ થઈ જાય, કરંટ ફ્લો વધી જાય, ત્યાં તો પછી વાઇન્ડિંગ હીટ થાય, ત્યાં તો પછી કેવું કહી શકીએ આપણે કોઈ જગ્યાએ સર્ચ પડી એટલે એકદમથી હેવી કરંટ ફ્લો થયું એના માટે ટ્રાન્સફોર્મર HRC કોઈ શકે. અને શોર્ટ સર્કિટ માટે કે કોઈ લાઇનમાં શોર્ટ સર્કિટ થઈ ગયું કે શોર્ટ સર્કિટનું જે સર્જ છે એ ટ્રાન્સફોર્મર સુધી ના પહોંચે એના માટે વચ્ચે એક ફ્યુઝ પણ મૂકવામાં આવે છે. પછી આપણે આગળ જોઈએ મોટર પ્રોટેક્શન. હવે આપણે જોઈએ મોટર પ્રોટેક્શન. મોટરમાં પ્રોટેક્શનની શું જરૂર પડે? સૌથી પહેલાં મોટર ઓવરલોડ થઈ જાય એટલે એમાં કરંટ વધી જાય, કરંટનો ફ્લો વધી જાય, એનાથી પછી વાઇન્ડિંગ ગરમ થાય, વાઇન્ડિંગને નુકસાન થાય, તો ઇન્ટરનલ જે વાઇન્ડિંગના ટર્મ્સ છે કે આપણે શોર્ટ થઈ જાય, ઇન્સ્યુલેશન ખરાબ થાય, IR ખરાબ થઈ જાય, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ખરાબ થાય. એના માટે યુઝ કરવામાં આવે છે શોર્ટ સર્કિટ. મોટરની અંદર જે વાઇન્ડિંગ છે એમાં શોર્ટ સર્કિટ થાય એની હાથે જે સપ્લાય તમારા ઘરમાં આવે છે, જે ઘરમાં તમે મોટર ચલાવો છો, તમારી વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થઈ ગયો તો એ સપ્લાય ડાયરેક્ટ તમારા ઘરથી જોઈ નહીં. એનાથી શું થાય? તમારા ઘરની વાઇન્ડિંગને, ઘરની વાયરિંગને અથવા એનાથી બીજી કોઈ જગ્યાની વાયરિંગને નુકસાન થાય. એના માટે ફ્યુઝ મૂકવાના છે સિરીઝમાં કે જ્યારે કોઈ મોટરને નુકસાન થાય, ઘરની મોટર કે મોટરમાં શોર્ટ સર્કિટ થઈ જાય, તે શોર્ટ સર્કિટ તમારા ઘર સુધી ના પહોંચે, ત્યાં સુધી આવીને રોકાઈ જાય. એટલે તમારા ઘરની જો બીજી બધી વસ્તુઓ છે એ સેફ રહે, ખાલી મોટર જે વાઇન્ડિંગ પડી છે એને નુકસાન થાય. એ રીતે મોટરમાં ઓવરલોડ અને શોર્ટ સર્કિટ કોમન છે. જે મોટર ચલાવે એમાં ઓવરલોડ કોમન છે, શોર્ટ સર્કિટ કોમન છે. એના માટે ફ્યુઝનો યુઝ કરવામાં આવે છે. એ પ્રોટેક્શન માટે છે. આપણે જોઈએ ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલ એટલે જે ઇલેક્ટ્રિકમાં જે ઇલેક્ટ્રિક અથવા બીજી કોઈ જગ્યાએ બાઇક, કાર કે બીજી બધી વસ્તુઓ છે એ ચાલે છે, એમાં જ્યારે જે બેટરી મૂકવામાં છે, જે આપણા ઇન્ડિકેટર છે, જે સ્પીડોમીટર છે, જે કેટલા પણ મીટરો છે એ ડીસી મોટર ડીસી સપ્લાયથી ચાલે છે. એના માટે વચ્ચે એવા ફ્યુઝ મૂકવામાં આવે છે. એ માટે મૂકવામાં આવે છે કે જ્યારે બેટરી કોઈ વધારે પડતું વોલ્ટેજ સર્જ આપે આ તો વોલ્ટેજ ડાઉન કે જે પોલિટિક્સમાં અભ્યાસ કરું છું. મારા નંબર TV 74 28 90 25 છે. SCR Possible time loss, available crop replace, signature after opening, effect apply, function of the reliable temperature, external plug or on blowing the current line, centering of a tube can by pocket line, or selected with the of the protection.
દરેક ઓપરેશન રિપ્લેસમેન્ટ જરૂર છે નવીનના સંપર્કનો બોર્ડ હીટિંગ આ ફિલ્ડમાં શક્ય નથી. એશિયાડ ફ્યુઝ દ્વારા ઉત્પાદન ગરમી કારણે જોડાયેલા સ્વિચ પ્રભાવિત થાય છે. એવા ફ્યુઝને વાયર ઓપરેશન પીગળી જાય પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. જ્યારે તેનો ઉપયોગ ઊંચા વોલ્ટેજ થાય છે ત્યારે સામાન્ય રીતે HRC કરંટ લિમિટિંગ ફ્યુઝ 3.6 કેવી કરતાં વધુ હોય છે. સામાન્ય રીતે થાય છે અને ઊંચા પ્રભાવને પણ આ સિંગલ થોડી માત્ર સિલ્વર કરે છે. તેથી આવા વોલ્ટેજને સ્તરમાંથી કોઈ પ્રભાવ ની નીડ જોઈ લીધી, કન્સ્ટ્રક્શન જોઈ લીધું. હવે HRC ફ્યુઝનું વર્કિંગ એટલે કે HRC ફ્યુઝ કામ કઈ રીતે કરે છે એના વિશે હું તમને થોડું સમજાવીશ. પહેલા છે નોર્મલ ઓપરેશન એટલે કે નોર્મલ કન્ડિશનમાં HRC ફ્યુઝ કઈ રીતે કાર્ય કરે છે. તો નોર્મલ કન્ડિશનમાં HRC ફ્યુઝ ઇલેક્ટ્રિસિટીને પાસ થવા દેશે. એટલે કે માની લો કે 10 એમ્પિયરનો આપણો HRC ફ્યુઝ છે, તો જ્યાં 10 એમ્પિયર સુધીના કરંટને તે પાસ થવા દેશે. હવે બીજી એક કન્ડિશન છે ઓવરકરન્ટ કન્ડિશન એટલે કે ફ્યુઝમાં તેની સેટ વેલ્યુ કરતાં વધારે કરંટ પસાર થશે ત્યારે શું થશે. તો એની અંદર જો માની લો કે આપણો HRC ફ્યુઝ 10 એમ્પિયરનો છે. હવે કોઈ કારણોસર આપણા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ફોલ્ટ થયો, શોર્ટ સર્કિટ, ઓવરલોડ અથવા કોઈ પણ બીજો કોઈ ફોલ્ટ થયો, તો ત્યાં શું થશે કે કરંટનું મેગ્નિટ્યુડ વધી જશે. કરંટ તેની સેટ વેલ્યુ કરતાં વધી જશે. એટલે કે માની લો કે કોઈ ફોલ્ટ થાય છે તો 10 એમ્પિયર કરતાં કોઈ કારણોસર વધારે કરંટ ફ્લો થયો તો HRC ફ્યુઝ તેને બ્રેક કરી નાખશે. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને સિસ્ટમમાંથી અલગ કરી નાખશે, જેથી કરીને આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને કોઈ જાતનું નુકસાન ન થાય અને આપણું ઇક્વિપમેન્ટ પણ સેફલી રહે, તેને પણ કોઈ જાતનું નુકસાન ન થાય. એટલા માટે તો આ રીતે HRC ફ્યુઝ કાર્ય કરે છે. સર્કિટ એટલે કે સર્કિટ કઈ રીતે બ્રેક થશે. ફ્યુઝમાં એવું શું થાય છે જેના કારણે ફ્યુઝ આપણે ઇલેક્ટ્રિક સર્કિટને અલગ કરી નાખે છે. એવું શું થાય છે એનામાં તે જોઈશું. તો ફ્યુઝમાં કરંટ કેરિંગ એલિમેન્ટ હોય છે જેનામાંથી ઇલેક્ટ્રિસિટી ફ્લો થતી હોય છે અને તેની એક એમ્પિયર સહન કરવાની ક્ષમતા હોય છે. તો તેના કરતાં જો વધારે કરંટ લેશે ઇક્વિપમેન્ટ તો એ એલિમેન્ટ હીટ થશે અને હીટ થઈને તે મેલ્ટ થઈ જશે એટલે કે પીગળી જશે તો આપણો ઇલેક્ટ્રિકલી કોન્ટેક્ટ અલગ થઈ જશે. આ રીતે HRC ફ્યુઝ કાર્ય કરે છે. કે રેફરન્સ કઈથી લીધું. સૌથી પહેલાં તો કોઈ વસ્તુ બનાવવા માટે કોઈ વસ્તુની રેફરન્સ હોવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ આમ રીતે તમે બનાવી ના શકો. એ માટે આપણે આ પ્રોજેક્ટ બનાવવા માટે પણ રેફરન્સ લીધું છે. એ રેફરન્સ એક રાઇટરની બુકમાંથી લીધું છે. રાઇટરનું નામ છે એરિક જેક્સ. એરિક જેક્સની બુક છે HVAC ફ્યુઝ પ્રોટેક્શન હાઈ વોલ્ટેજ સર્કિટ. એ ઇલેક્ટ્રોનિક પાવરની છે. એ પબ્લિશ થઈ હતી 1964માં. જ્યારે જોવા જઈએ કે ફ્યુઝ વધારે પડતી દરેક બુકમાં જે નોર્મલ જે ઇલેક્ટ્રિકની બુકમાં દરેક ફ્યુઝ પણ વધારે પડતું જે નોલેજ તમને ફ્યુઝ જોઈએ વધારે પડતો રેફરન્સ જે છે એરિક જેક્સની બુકમાં મળેલું છે. એરિક જેક્સે પોતાની બુકમાં HRC ફ્યુઝમાં લાગતા દરેક પરિબળો અંદર મૂકેલા છે. એમને લાગતા લાભ, ગેરલાભ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, પછી એનું વર્કિંગ, એનું કન્સ્ટ્રક્શન, એ કઈ રીતે યુઝ કરવામાં આવે, કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે, શાના માટે યુઝ કરવામાં આવે, બધું એનામાં મૂકેલું છે. એ બુક હમણાં પણ તમને ઓનલાઈન મળી જશે. એ તમે રેફરન્સ કરશો એ તમને બુક તમને ત્યાં ઓનલાઈન મળી જશે. હવે આપણે જોઈશું ત્યાં એના સિવાય રેફરન્સ કઈ જગ્યાએ મળી શકે. અમે તો હમણાં એક જ રેફરન્સ મૂક્યું છે કેમ કે હમણાં એક જ રેફરન્સ પર ફોલો કરીને વિડીયો બનાવ્યો છે. તો આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અમારો સબ્જેક્ટ છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન અને આ વર્ષે આપણે જે માઇક્રો પ્રોજેક્ટ જે થયેલો છે એની અંદર છે HRC ફ્યુઝ. તો આપણે જોઈએ છીએ કે HRC ફ્યુઝના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે. તો આપણે સૌપ્રથમ જોઈશું આપણે કે HRC ફ્યુઝ છે આપણે એટલે એડવાન્ટેજ શું છે. તો સૌપ્રથમ ઇટ ઇઝ ધ ચીપેસ્ટ ફોર્મ ધ પ્રોટેક્શન અવેલેબલ. તો એ
આવું રિયાબલ અને સસ્તામાં સસ્તું પ્રોટેક્શન ડિવાઇસ તરીકે કાર્ય કરે છે, જે આપણું છે HRC ફ્યુઝ. હવે બીજો પોઈન્ટ છે ઇટ ઇઝ ધ રિક્વાયર ટુ નો મેન્ટેનન્સ. તો આપણે જોઈ શકીએ છીએ કે HRC ફ્યુઝમાં જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો એને સિંગલ ટાઈમ યુઝ કરી શકીએ છીએ. જ્યારે એમાં ફોલ્ટ આવે તો એની પર કોઈ મેન્ટેનન્સ કરી નથી શકતા આપણે, એટલા માટે એમાં કોઈ મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ નથી. જ્યારે પણ એમાં ફોલ્ટ ક્રિએટ થશે તો ત્યારે આપણે ન્યૂ ઇન્સ્ટોલ કરવાની જરૂર રિક્વાયરમેન્ટ રહેશે. પછી બીજો પોઈન્ટ છે આપણો ઇટ ઇઝ ધ ઓપરેશન અનહેલ્ધી completely automatic, unlike the circuit breaker which require an elaborate equipment for automatic action. તો આનો કહેવાનો મતલબ એવું છે કે જે આપણે HRC ફ્યુઝ છે એ ઓટોમેટિક ઓપરેશન કાર્ય કરે છે, જ્યારે એ મેન્યુઅલી કાર્ય નથી કરી શકતો. કારણ કે તે જે આપણો જે પાવર સર્કિટ હોય છે તો એની સિરીઝમાં લાગેલું હોય છે. તો એ સમયે જ્યારે પણ સર્કિટની અંદર જ્યારે પણ હેવી ફોલ્ટ આવે કે શોર્ટ સર્કિટ કે ગ્રાઉન્ડ ફોલ્ટ આવે છે એ સમયે આપણો જે HRC ફ્યુઝ છે એ ઓટોમેટિકલી કાર્ય કરશે અને જે એનો રેટેડ કરંટ છે એના કરતાં વધારે કરંટ ફ્લો થશે તો એના કારણે જે એનું જે એલિમેન્ટ છે એની અંદર જે ટીન અને જે સિલિકોનનું મટીરિયલ હોય છે એમાં જે ટીન છે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ 23 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે સિલ્વરનું છે તે 96% છે. તો જ્યારે આપણો રેટેડ કરંટ કરતાં જ્યારે વધારે કરંટ ફ્લો થશે એ સમયે જે ટીન છે એ મેલ્ટ થઈ જશે અને આપણી જે પાવર સર્કિટ બ્રેકર છે, સપોઝ કે આપણું જે પાવર સર્કિટ બ્રેકર એ સર્વિસ માટે એને ડિસ્કનેક્ટ કરશે. હવે આપણે જોઈએ એનો ચોથો પોઈન્ટ. તો ઇટ ઇઝ અ બ્રેક હેવી શોર્ટ સર્કિટ કરંટ વિધાઉટ નોઇઝ એન્ડ સ્મોક. તો જ્યારે પણ આપણે જોઈએ છે કે આપણે ઇલેક્ટ્રિકલમાં આપણે જ્યારે કે કોઈ મોટો સિવિયર ફોલ્ટ આવે તો એ સમયે જ્યારે HRC ફ્યુઝ લાઈનમાં હોય છે એ સમયે HRC ફ્યુઝની અંદર શું થાય છે કે એની અંદર જે ફોલ્ટ ક્રિએટ થાય છે એ સમયે ફોલ્ટ શોર્ટ સર્કિટની અંદર એમાં કોઈ પણ પ્રકારનો કોઈ નોઇઝ કે કોઈ પણ પ્રકારનો અવાજ નથી આવતો અને એમાં કોઈ પણ પ્રકારનો સ્મોક ક્રિએટ નથી થતો. એનું કારણ શું છે કે સ્મોક ના ક્રિએટ થવાનું કારણ કે જે એનું એલિમેન્ટ કે જે એની ડિઝાઇન જે કરેલી છે, જેનું સપોઝ કે તમે જોઈ શકો છો કે જે આપણે NH ટાઈપ છે તો એની અંદર ઇન પાર્ટની અંદર એની અંદર જે સિલિકોન સેલ રાખેલી હોય છે, જે જ્યારે હેવી શોર્ટ સર્કિટ થાય છે ત્યારે એ હેવી આર્કને એક્સટેન્ડ કરવાનું કાર્ય કરે છે, જ્યારે કે એને ઓછામાં ઓછું કરે છે. હવે જોઈએ આપણે એના ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજ પછી આપણે જોઈએ છે ડિસએડવાન્ટેજ. HRC ફ્યુઝના જે ડિસએડવાન્ટેજ છે કન્સિડરેબલ ટાઈમ લોસ્ટ ઇન રિવાઇડિંગ એન્ડ રિપેરિંગ ફ્યુઝ આફ્ટર ઓપરેશન, ઇફેક્ટ બાય ફ્લક્ચ્યુએશન ઓફ ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર. સપોઝ કે જ્યારે પણ એમાં કોઈ પ્રોબ્લેમ આવે છે તો એમાં આપણે રિવાઇડિંગ કરી નથી શકતા અને એમ્બિયન્ટ ટેમ્પરેચરમાં પણ અમુક સમયે ઓપરેટ થઈ શકે છે. ને બીજું ડિસએડવાન્ટેજ છે કે એમાં એક્સટર્નલ ફ્લેશ ઓર બ્લોઈંગ, તો વધારે આર્ક પ્રોડ્યુસ થવાની સંભાવના છે. પછી બીજો પોઈન્ટ છે ધ કરંટ લિમિટ કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્યુઝ પ્લાન્ટ ઓલવેઝ બી રેટેડ વિથ ધ પ્રોટેક્ટ એપરેટસ. તો આમાં જોઈ શકીએ છીએ આપણે કે જે આપણું ઇક્વિપમેન્ટ છે એ રેટેડ એમ્પિયર કરતાં વધારે કરંટ ફ્લો થશે એ સમયે આપણા જે એપરેટસ છે, આપણા જે સાધનો છે એને હેવી હાર્મફુલ પણ થઈ શકે છે. તો એનો ડિસએડવાન્ટેજ છે. હવે આપણે ઓવરઓલ ડિસએડવાન્ટેજ જોઈએ તો હવે આપણે જોઈ લઈએ કે આપણે જોઈ શકીએ છીએ કે જે એનું કન્સ્ટ્રક્શન છે એમાં જે આ સેચ્યુરેશન છે, જ્યારે હેવી કરંટ જ્યારે ફ્લો થાય ત્યારે આ સેચ્યુરેશન પ્લગમાં પણ ફોલ્ટ થઈ શકે છે એને અને HRC ફ્યુઝ જ્યારે વધારે કરંટ કે જે વધારે ટેમ્પરેચર એની અંદર હીટ થશે તો થર્મલ પ્રોટેક્શનમાં એ બ્રેક થઈ જશે. અંદરનો જે મેટલની સ્ટ્રીપ આવે અથવા જે એમાં જે વાયર જે યુઝ કરેલો હોય એ બ્રેક થઈ જાય, એ એના ડિસએડવાન્ટેજ છે. હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. અમારા ફિફ્થ સેમમાં સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનમાં માઇક્રો પ્રોજેક્ટ છે, તેનું નામ છે HRC ફ્યુઝ. તમે જોયું હશે કે મારા આગળના મિત્રોએ બધું સમજાવ્યું જે રીતે ફ્યુઝ, તો ફ્યુઝની શું નીડ હોય છે, જેમ કે ડિઝાઇન કરી કરવામાં આવે છે, તેનું ઇક્વિપમેન્ટ બરાબર હોય છે. પછી આપણે HRC ફ્યુઝનું કન્સ્ટ્રક્શન જોઈએ તો તેની અંદર કયા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પછી HRC ફ્યુઝના ઘણા બધા ટાઈપ છે, જેમ કે NS ટાઈપ HRC ફ્યુઝ, D ટાઈપ HRC ફ્યુઝ, ગ્રેડ ટાઈપ HRC ફ્યુઝ,
HRC fuse, high voltage HRC fuse and glass type અને જેમ આગળ જોઈશું તો કે HRC fuse ને એડવાન્ટેજ છે HRC fuse ને એડવાન્ટેજ છે કે તે પ્રોટેક્શન ની અંદર સૌથી સસ્તી ઇક્વિપમેન્ટ છે જેની રિલેટિવિટી વધારે હોય છે જે જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે એના જ્યારે ફ્યુઝ ની અંદર ત્યાં રેડિયર પ્રમાણ કરતાં વધારે વધુ કરંટ થાય છે ત્યારે તેની અંદર અવાજ અને ધુમાડા જેવું જોવા મળતું નથી અને એડવાન્ટેજ છે કે તેની અંદર આગ ઉત્પન્ન થાય છે એટલે તે આપણે વર્કિંગ કરીએ તો જે નોર્મલ કન્ડિશનમાં તેની અંદર કોઈ પણ પ્રકારની સેચ્યુરેશનનો નોર્મલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની સેચ્યુરેશન અને જ્યારે ઉદાહરણ ફ્યુઝની અંદર સેચ્યુરેશન ઉત્પન્ન થાય અને જ્યારે બ્રેકિંગ ધ સર્કિટ when the current circuit of critical level will by method the circuit and stopping the flow of electricity this prevents further damage to the circuit. આની એપ્લિકેશન છે કે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન HRC fuse and commonly used for voltage. HRC fuse જે commonly બધાના ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે HRC fuse જે ઇલેક્ટ્રિક સર્કિટને આગથી પણ પ્રોટેક્ટ કરે છે